બોલો ગણપતિ બાપાની જય। શ્રી ગણપતિ મંગલસૂત્ર। શ્રી ગણેશાય નમઃ। હે મંગલદેવ, હે પૃથ્વી પુત્ર, ઋણનો નાશ કરવાવાળા, ધનને આપવાવાળા, શિર આસનવાળા, મોટી કાયાવાળા, દરેક કર્મોનો વિરોધ કરવાવાળા, લાલ વર્ણવાળા, લાલ આંખવાળા, સામવેદને ગાવાવાળા, કૃપા કરવાવાળા, પૃથ્વી પુત્ર, કુંજભમ તથા પ્રભુને આપવાવાળા, પુષ્ટિને પ્રિય અંગારકાવાળા, યમ તથા સર્વરોગનો નાશ કરવાવાળા, પુષ્ટિને કરવાવાળા, દુઃખને હરનારા, સર્વકામના પરિપૂર્ણ કરવાવાળા, આ પ્રમાણે મંગલના નામનો જે કોઈ નિત્ય પાઠ કરે છે તેને કોઈ દિવસ ઋણમાં ઉતરવું નહીં પડે, તેમજ સતત ધનની પ્રાપ્તિ થશે અને પૃથ્વીના ગર્ભમાં ઉત્પન્ન થવાવાળા, વીજના જેવી કાંતિવાળાને શક્તિ જેના હાથમાં છે એવા હે બાળ સ્વરૂપ મંગળદેવ, હું તમને નમસ્કાર કરું છું। આ મંગલ સ્તોત્રનો જે નિત્ય પાઠ કરે છે તેને કદી કોઈ જાતની પીડા નહીં થાય। હે ભગવાન, હે ભક્તોને પ્રિય અંગારકા, હે મહાભોગ, મારા ઋણનો જલ્દી નાશ કરો એ પ્રાર્થના સાથે હું તમને નમસ્કાર કરું છું। હે મંગલદેવ, તમે મારા ઋણ, રોગ, દરિદ્ર, અમૃત્યુ, ભય અને કલેશ તથા મનની ચિંતાનો નિત્ય નાશ કરો। હે મંગલદેવ, તમે અત્યંત વર્ગના આરાધના કરવામાં કઠણ ભોગ જીવાત્મા છો। તમે જો પ્રસન્ન થાવ તો રાજ્ય આપો ને રૂઠો તો તુરંત સર્વ હરેલ્યો એવા છો। હે મંગલદેવ, તમે તો મહાઇન્દ્ર તથા વિષ્ણુ જીતવાવાળા છો, એટલે મનુષ્યની તો શી વાત જ કરવી। એટલા માટે જ આપ અત્યંતના બળના પ્રતાપે ગ્રહોના રાજપુરુષ છો। હે મંગલદેવ, તમે પ્રસન્ન થઈ મને પુત્ર આપો, ધન આપો, હું તમારા શરણે આવ્યો છું। તમે તો દુર્બુદ્ધિ, દરિદ્ર અને શત્રુના સંહાર કરવાવાળા છો। આ શ્લોક જે કોઈ પાઠ કરે છે તે મહાસમૃદ્ધિ પ્રાપ્ત કરીને ખૂબ ધનવાન થાય છે, તેમાં સંશય ન રાખો। ઇતિ શ્રી કંદપુરાણમાં ભાગવત મુનિએ કરેલું ઋણમોચક નામનું મંગલસૂત્ર સંપૂર્ણ। બોલો ગણપતિ બાપાની જય, મંગળદેવની જય।